لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال أبو عبد الله إمام الصادق عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. ثلاثة هن فخر المؤمن: الصلاة في آخر الليل، ويأسه في أيدي الناس، والولاية الإمام من آل محمد. આજની આયપુરનો રાત કે જે મનસૂબ છે શહેઝાદી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની વિલાદત થી. માટે આપણે સર્વો જમાનાના ઇમામ હઝરત મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફની ખિદમતમાં એક સલવાત વડે મુબારકબાદી પેશ કરવા સાથે અને સિરિયામાં જનાબે ઝૈનબ અને જનાબે સકીના સલામુલ્લાહ અલૈહિમાની હિફાજત માટે સર્વે સાથે મળી બાવાજ બલંદ દરૂદ પઢે. મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કે જ્યારે એમની વિલાદત થાય છે અને મૌલાએ કાયનાતની આગોશમાં જ્યારે જનાબે ઝૈનબને આપવામાં આવે છે ત્યારે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પોતાના શોહર મૌલાએ કાયનાતને ફરમાવે છે: અય અલી, આ દીકરીનું નામ તમે રાખો. મૌલાએ કાયનાત કહે છે કે આ પહેલા બે દીકરા ખુદાવંદી આલમે આપણને નસીબ કર્યા, એમનું નામ પણ મેં નથી રાખ્યો અને મેં રસૂલે ખુદાને આ નિર્ણય આપેલો કે એ જ મારી ઔલાદનું નામ રાખે. તો આજે દીકરીનો જન્મ થયો છે તો પણ એમનું નામ ખુદ રસૂલે ખુદા જ રાખશે. રસૂલે ખુદાની વાટ જોવામાં આવે છે. રસૂલે ખુદા સફરમાંથી જ્યારે આવે છે અને રસૂલે ખુદાની જેમ આદત હતી કે સૌથી પહેલા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘરે જાય છે તો ખબર મળે છે કે દીકરીનો જન્મ થયો છે. મૌલાએ કાયનાત કહે છે કે યા રસૂલલ્લાહ, આ દીકરીનું નામ રાખવામાં આવે. કહે છે કે હમણાં જિબ્રાઈલ આવશે, એમનું નામ અલ્લાહ તરફથી લઈને. એવામાં જિબ્રાઈલ આમીન નાઝિલ થાય છે અને ફરમાવે છે: આય રસૂલ, ખુદાવંદ આલમનો ઈરાદો છે કે આ દીકરીનું નામ ઝૈનબ રાખવામાં આવે, બાપની શોભા રાખવામાં આવે. ત્યાર પછી જિબ્રાઈલ આમીન રસૂલે ખુદાને ઈ જ વખતે આ દીકરી ઉપર જે મુસીબત પડવાની હતી એમની ખબર આપે છે અને રસૂલે ખુદા ગિરિયા કરે છે.
અને ફરમાવે છે કે જે કોઈ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઉપર ગિરિયા કરશે તો ખુદાવંદ આલમ એનો સવાબ એટલો બધો આપશે કે જાણે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિમા સલામ ઉપર ગિરિયા કર્યો હોય એટલો સવાબ અદા કરશે. આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હતા. જેવી રીતે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની અઝમત રસૂલે ખુદાની નજદીક બહુ વધારે હતી અને જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા રસૂલે ખુદા પાસે આવતા તો રસૂલે ખુદા જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના એહતરામ માટે એમના માન માટે ઊભા થઈ જતા અને પોતાની જગ્યા ઉપર બેસાડતા. એવી જ રીતે જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજદીક આવતા, એમની પાસે આવતા, ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબની અઝમત માટે ઊભા થઈ જતા અને પોતાની જગ્યા ઉપર બેસાડતા. નહીં, અગર શબ્દો બદલીને કહો તો જ્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આવતા તો એમના એહતરામ માટે નબુવત ઊભી થઈ જતી અને જ્યારે જનાબે ઝૈનબ આવતા ત્યારે ઇમામત એમના એહતરામ માટે ઊભી થઈ જતી. जनाबे ज़ैनब सलामुल्लाह अलैहा एमनी मंजिलत जनाबे खदीजा सलामुल्लाह अलैहा करता ओછી નથી અને જનાબે ઝૈનબની શક્લો સૂરત જે છે એ જનાબે ખદીજાથી મળતી આવતી હતી. જેવી રીતે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાએ ઇસ્લામને ફેલાવવા માટે પોતાની પૂરી દौलत અથવા તો કહીએ પોતાની પૂરી હયાત, પોતાની પૂરી જિંદગી ઇસ્લામને ફેલાવવા માટે ખર્ચ કરી નાખી, કુરબાન કરી નાખી, એવી જ રીતે આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા છે કે જેણે ઇસ્લામને બચાવવા માટે પોતાની પાસે જે પણ કંઈ હતું એ રાહે ખુદામાં કુરબાન કર્યું. એક વખત મૌલાએ કાયનાતની ખિદમતમાં અશઅસ બિન કૈસ આવે છે. જનાબે ઝૈનબનો હાથ માંગવા માટે માંગુ લઈને આવે છે. મૌલાએ કાયનાત જ્યારે અશઅસ બિન કૈસની વાત સાંભળે છે કે તું અશઅસ જનાબે ઝૈનબ માટે માંગુ લઈને આવ્યો છે તો મૌલાએ કાયનાત ગુસ્સામાં આવી જાય છે અને કહે છે આય અશઅસ, તને આ વસ્તુ આ માંગુ નાખવા પહેલા જરા પણ વિચાર ના આવ્યો કે ઝૈનબ કઈ હસ્તીનું નામ છે? તારી શું લાયકાત કે તું જનાબે ઝૈનબનો હાથ માંગે, જનાબે ઝૈનબનો માંગુ નાખે? તને ખબર છે જનાબે ઝૈનબ કોણ છે? જનાબે ઝૈનબ ઈ શખ્સિયત છે કે જેની શક્લો સૂરત જનાબે ખદીજાથી મળતી આવે છે અને આ જનાબે ઝૈનબ ઈ શખ્સિયતનું નામ છે કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇસ્મતો તહારતની યાદગાર છે, એમના હાથે પરવાન ચડેલી છે અને એમની શિરખ્વાર છે. એ અશઅસ બિન કૈસ, યાદ રાખજે, આવી ભૂલ બીજી વાર નહીં કરજે, કારણ કે તું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો હમ કુફુ નથી, તારી લાયકાત નથી કે તું જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો હમ કલામ થઈ શકે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. મરહુમ સૈયદ નસરુદ્દીન કહે છે, એક આવડિયા રિવાયત મૌલાએ કાયનાતની કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શક્લો સૂરત જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાથી મળતી આવતી હતી, પરંતુ એમનો લહેજો, એમની ગુફ્તાર, એમની ફસાહતો બલાગત વિશે અગર વાત કરીએ તો આ મરહુમ સૈયદ નસરુદ્દીન પર કહે છે કે જે બાળક જન્મે છે
અગર દીકરો હોય તો એનો લહેજો, એની બોલવાની સ્ટાઇલ, દીકરો હોય તો એના બાપ ઉપર જાય છે, અને દીકરી હોય તો એની માની જેમ બોલતી હોય છે. પરંતુ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એ શખ્સિયત છે કે એમના બોલવાનો લહેજો છે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવો હતો. અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાનો લહેજો મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન જેવો હતો. અને શાયદ એટલે તો ઝાકિરીન અમુક તારીખ બયાન કરે છે કે જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કૂફામાં ખુતબો દઈ રહ્યા હતા તો એક નાબીના સહાબી આવીને કહે છે કે શું કયામત આવી ગઈ છે કે આજે અલી આવીને કૂફાના બાજારમાં ખુતબો દઈ રહ્યા છે? નહીં, આ જનાબે ઝૈનબની ફસાહત ઓ બલાગત હતી કે જે લોકોને અલી અલૈહિસ્સલામનો જમાનો, અલી અલૈહિસ્સલામના ખુતબા યાદ દેવરાવી રહ્યા હતા. આ છે જનાબે ઝૈનબની ફઝીલત અને એમની અઝમત. એક દરૂદ પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. અગર કુરાન થી આપણે જોવા જઈએ તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં 4 औरतोનો જિક્ર કરે છે. એમાંથી 2 औरतो એવી છે કે જેને કુફર માટે ખુદાવંદી આલમ યાદ કરે છે. એક જનાબે નૂહની પત્ની અને એક જનાબે લૂતની પત્ની. આ બંનેના શોહર નબી હોવા છતાં આ બંનેની પત્ની જે છે, એમની ઘરવાળી જે છે, એ એમની નબુવતને કબૂલ નથી રાખતી અને બંને અઝાબમાં મુબ્તલા છે. પરંતુ ખુદાવંદી આલમ 2 औरतोનું નામ જિક્ર કરે છે કે જેના ઈમાનનો તઝકરો ખુદાવંદી આલમ કુરાનમાં કરે છે. એમાં એક છે જનાબે મરિયમ, કે જ્યારે જનાબે ઝકરિયા કે એમને પાળતા હતા, એમની પાસે જ્યારે મસ્જિદમાં જાય છે તો જોવે છે એની આજુબાજુ સુફરા પડેલા છે, અમુક ખાવાનું પડેલું છે, ફ્રૂટ છે, ફળ છે. ત્યારે જનાબે ઝકરિયા પૂછે છે, આ વાત કુરાન જિક્ર કરે છે, યા મરિયમ અન્ના લકે હાઝા, કે આ ક્યાંથી આવ્યું તારા પાસે? ત્યારે જનાબે મરિયમ બયાન કરે છે, હુવા મિન ઇન્દિલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈરે હિસાબ. આ મારા ખુદા તરફથી છે, ખુદા જેને ચાહે હિસાબ વગરનું રિસ્ક અતા કરે છે. તો ખુદાવંદી આલમ આ વાત અદા કરે છે, કુરાનમાં આને કોટ કરે છે. તો આપણે જોઈએ જનાબે મરિયમનો મર્તબો ઈ છે કે એમની માટે જન્નતમાંથી ખાવાના આવે છે. પરંતુ જે કોઈ અલ્લાહનો મહેમાન થાય છે એની ફઝીલત શું હોય? આપણે માહે રમઝાન આવે છે ત્યારે આપણે અલ્લાહની મહેમાનીમાં દાખલ થઈએ છીએ. શું ખુદાવંદી આલમ આપણા માટે જન્નતથી ફળ ફ્રૂટ મોકલે છે? કોઈ નબી માટે માહે રમઝાનમાં, ઇમામે ઝમાના માટે માહે રમઝાનમાં ફળ ફ્રૂટ મોકલે છે? નહીં. ખુદાવંદી આલમની મહેમાનીનો મહિનો હોય તો ખુદાવંદી આલમ ભૂખ્યા રાખે છે અને રૂહાની ગઝા આપે છે. બરાબર છે ને? હવે એ જ વસ્તુને આપણે જનાબે ઝૈનબ તરફ આપણે જોઈએ તો જનાબે ઝૈનબ એ હસ્તીનું નામ છે કે એમની માટે જન્નતમાંથી સોફરા નથી આવ્યા, પરંતુ એક વખત જનાબે ઝૈનબ જ્યારે કમસીન હતા, બચપનામાં હતા અને રાતનો વખત હતો, જનાબે ઝૈનબ વહેલા સુઈ ગયા હતા. હસનૈને જમી લીધું, જનાબે ફાતિમા ઝહરાએ જમી લીધું અને આખરી વખતમાં એક મહેમાન આવે છે મૌલાએ કાયનાતના ઘરમાં. મૌલાએ કાયનાત પૂછે છે, આઈ ફાતિમા, શું ઘરમાં કઈ ખાવાનું છે આ મહેમાન માટે? તો કે ઘરમાં બીજું તો કઈ નથી, ફક્ત જનાબે ઝૈનબના ભાગની ખોરાક વધેલી છે, કારણ કે એ હજી જેમાં નથી, કમસી નતા સુઈ ગયા હતા. ત્યાં જનાબે ઝૈનબ ઉઠે છે અને કહે છે,
અરે બાબા જાન, મારા ભાગની ગઝા જે છે, મારા ભાગનો મારા હિસ્સાનો જે ખોરાક છે એ તમે મહેમાનને પધરાઈ કરી દો. તો જનાબે ઝૈનબ ઈ શખ્સિયત છે કે ઈ રાહે ખુદામાં ઈસાર કરે છે અને રૂહાની ગઝા હાસિલ કરે છે અને સૂરે હલ અતાના મિસ્દાક બનીને સામે આવે છે કે જે ફખરે મરિયમ છે. મરિયમ માટે જિસ્માની ગઝા છે તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા માટે ઈસાર જેવી રૂહાની ગઝા ખુદાવંદ આલમ રાખે. જનાબે મરિયમની એક બીજી વાત કરીએ. જનાબે મરિયમ ને જ્યારે ખુદાવંદ આલમ દીકરો અદા કરે છે, પૂરું ગામ ભેગું થઈ જાય છે કે એ મરિયમ, અત્યાર સુધી અમે તને કિદ્દીસા કહેતા હતા, પાકો પાકીઝા કહેતા હતા, તાહેરા કહેતા હતા, પરંતુ આ શું કર્યું? તારા હજી મર્યાદ નથી થયા, તમારી હજી શાદી નથી થઈ, તો આવી औलाद આવવું એ તમારા માટે બહુ ખરાબ છે. ના તમારા બાપા આવા હતા, ના તમારા વંશ આવું હતું. તમે શા માટે આવું ખરાબ કામ કર્યું? જનાબે મરિયમ માટે તોહમત લાગી. તવજ્જો ચાહું છું, જરાક સાંભળશો તો લુત્ફ આવશે અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની ફઝીલત જાણવા મળશે. જનાબે મરિયમ શાદી નહોતી થઈ, ખુદાવંદ આલમે મોજીઝાથી દીકરો આપ્યો, માણસોને ખબર નહીં હતી, તોહમત લગાડી. હવે તોહમતનો જવાબ કોણ આપે છે? એક માસૂમ હઝરત ઈસા અલૈહિસ્સલામ કે જે જનાબે મરિયમની ગોદમાં હતા એમના તરફ ઇશારો આપે છે અને જનાબે ઈસા અલૈહિસ્સલામ પોતાની માની પાકો પાકીઝા હોવાની ગવાહી આપે છે અને જે પૂરા ગામ તરફથી તોહમત લાગતી હતી એને દૂર ધકેલે છે. હવે આવીએ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા. કઈ હસ્તીનું નામ છે? જનાબે ઝૈનબ ઉપર તો કોઈ તોહમત નહોતી લાગી, પરંતુ શામના બાજારમાં જોઈએ તો જનાબે ઝૈનબ ના વાલિદ મૌલાએ કાયનાત ઉપર તોહમત લાગી હતી. શામમાં માવિયાએ એવો પ્રોપાગાન્ડ કર્યો હતો કે આ અલી અલૈહિસ્સલામ બેનમાજી છે, નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ, ઈ ઇસ્લામના દુશ્મન છે. સૌથી વધારે ઇસ્લામની બદનામી કરાવી હોય તો મૌલાએ કાયનાત, નઉઝુ બિલ્લાહ. મૌલાએ કાયનાત ઉપર તોહમત લાગી હતી, જનાબે મરિયમ ઉપર તોહમત લાગી. જનાબે ઈસા માસૂમ અલૈહિસ્સલામે એમની તોહમતને દૂર કરી. મૌલાએ કાયનાત ઉપર તોહમત લાગી. જનાબે ઝૈનબે શામના બાજારમાં ઈ ખુતબા આપ્યા અને લોકોને દેખાડી દીધું કે મારો બાપ જે તમે સમજો છો ઈ નથી, બલકે આયતે તદહીરનો મિસ્દાક છે કે જેની માટે ખુદાવંદ આલમનો ઈરાદો છે. ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુذહિબ અનકુમ અર-રિજ્સા અહલલ बैत व युतahhirakum तत्हीरा. આ છે જનાબે ઝૈનબ. બીજી औरतની ખુદાવંદ આલમ વાત કરે છે, ઈ છે ફિરഔનની ઘરવાળી જનાબે આસિયા. જનાબે આસિયા ઈ શખ્સિયતનું નામ છે કે જે મૂસા અલૈહિસ્સલામ ઉપર ઈમાન લઈ આવ્યા. ફિરૌનની તાકાત, ફિરૌનની બાદશાહી, ફિરૌનનો સૈનિક કોઈ જાતની પરવા ના કરી અને ઈમાન લઈ આવ્યા. બદલામાં એની મુસીબતનો સામનો કરવો પડ્યો. માટે જ્યારે મુસીબત બરદાશ્ત ના થઈ, અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે, પરવરદિગારા મને તારી બારગાહમાં, તારી નજદીક મને એક ઘર જન્નતમાં અતા કર. કુરાન આ વાતને લખે છે, વનજ્જની મિનલ ફિરഔન વ અમલે. મને ફિરૌનથી નજાત આપ અને એના અમલથી પણ નજાત આપ. કોણ કહે છે? જનાબે આસિયા. શું કહે છે? ખુદાએ હતું મને ફિરૌનથી નજાત આપ, કારણ કે મુસીબત હવે સહન નથી થતી. પરંતુ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કે જેને ઉમ્મુલ મસાઇબ કહેવામાં આવે છે, આટલા બધા મસાઇબ સહન કર્યા પછી અલ્લાહની બારગાહમાં નજાતની માંગણી નથી કરતા, બલકે કહે છે રબ્બના તકબ્બલ મિન્ના. કહે પરવરદિગારા, આ જે ખિદમત તારી બારગાહમાં અંજામ આપી છે, મુસીબતો જે બરદાશ્ત કરી છે, ખુદાએ તું અમારાથી કબૂલ ફરમા. સલવાત બર મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો અગર મારી વાતનો ખુલાસો કરું તો કુરાનમાં જે બે ઓરતોની વાત કરવામાં આવી છે,
જનાબે મરિયમ અને જનાબે આસિયા. અગર બંનેની મેરાજ, અગર બંનેની ફખરે મરિયમ અને ફખરે આસિયા કોઈને જોવી હોય તો ઈ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની શખ્સિયતનું નામ છે. હમણાં એક હદીસ શરૂઆતમાં અરબીમાં તમારી સમક્ષ રજૂ કરી કે સલાસતુહુન્ના ફખરુલ મુમિન, કે 3 વસ્તુ જે છે એ મોમિનનો ઇફ્તિખાર છે. ઇફ્તિખાર સમજો છો ને? મોમિનની શોભા છે. શું વસ્તુ છે? પહેલું, આ 3 વસ્તુને આપણે જનાબે ઝૈનબમાં તલાશ કરીએ. પહેલી વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અને આ હદીસ પછી જહેમત તમામ. પહેલી વસ્તુ સલાતુન ફી આખિર અલ-લૈલ, કે નમાઝે શબ જે છે એ મોમિનની શોભા છે. નમાઝે શુભ પડાય છે કે નહીં? ઘણા માણસોની હાલત એવી થઈ ગઈ છે જમાનામાં કે નમાઝ અસલન એની જિંદગીમાંથી મહત્વ ચાલી ગયું છે, જ્યારે કે નમાઝ ઇન્સાન માટે બહુ સૌથી વધારે મહત્વની વસ્તુ છે. મૌલાએ કાયનાત માથામાં ઝરબત લાગી તો પણ નમાઝની વાત કરે છે, જ્યારે વસિયત કરે છે નમાઝની વાત કરે છે. મૌલાએ કાયનાત લડાઈના મેદાનમાં હોય, નમાઝનો સમય થાય, નમાઝ માટે આગળ વધે. ઇમામે હુસૈન તીરોની વરસાદમાં નમાઝ કાયમ કરી. દરેક ઇમામે નમાઝનું એટલું મહત્વ રાખ્યું છે, અને આજે જમાનામાં જે પણ કઈ મુસીબતો આવે છે આપણે નમાઝને હલકી સમજીએ છીએ, એનું કારણ છે. કારણ કે નમાઝને આપણે હલકી સમજીએ, જ્યારે મન ફાવે ત્યારે પડીએ છીએ, મન ફાવે એમ પડીએ છીએ. પરંતુ આ નમાઝને આગળ જો સાચવણી કરીએ અને એમાં પણ નમાઝે શબ હોય તો પછી શું કહેવું એ ઇન્સાનની જિંદગીનું. દુશ્મનો હજારો હોય, નમાઝે શબ ઈ સંપૂર્ણ દુશ્મનો માટે કાફી છે. પરંતુ ઈ નમાઝે શબ અગર જનાબે ઝૈનબની જિંદગીમાં જોવામાં આવે તો ખુદ નમાઝ ફખ્ર કરતી નજર આવશે કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા એ હસ્તીનું નામ છે કે જેણે દરેક જગ્યા ઉપર મને કાયમ કરી. ચાહે ઈ શામે ગરીબા હોય, કે પછી કૂફા અને શામનો બાજાર હોય, કે પછી શામનો કેદખાનો, કે જેની એક રિવાયત આપણે અલ્હમ્દુલિલ્લાહ મસાયબમાં આપણે ચોથા ઇમામથી નકલ કરીએ છીએ. બેસીને જ્યારે તાકાત નહીં હતી ત્યારે જનાબે ઝૈનબે બેસીને પણ નમાઝે શબને કાયમ કરી છે. અગર ક્રીઝ છે, પૈસાના પ્રોબ્લેમ છે, કર્જ નથી, ગાદી નથી, ઇજ્જત નથી, 70 જેટલા ફાયદા નમાઝે શબમાં છુપાયેલા છે. પરંતુ ઈ નમાઝે શબનો અગર જો દર્શ જોતો હોય તો જાઈએ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, કે જેણે દરેક જગ્યા ઉપર નમાઝે શબ કાયમ કરી છે. બીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, યાસહુ ફી આઈદિન નાસ, કે લોકોના હાથમાં હોય એમાં નજર ના નાખે, એનાથી માયુસ થઈ જાય. આપણે શું હોય છે કે બીજાના હાથમાં જે પણ કઈ હોય એ કેવી રીતે આપણે લઈ લઈએ, આપણી પાસે કેવી રીતે આવી જાય એ આપણે જોઈએ છીએ. જેને કહેવાય આપણે સ્વાર્થ. આપણે આપણા સ્વાર્થ માટે કામ કરતા હોઈએ. નહીં, લોકો પાસે છે ઈ એનો છે, મારા પાસે છે ઈ મારું છે. તો શું કામ હું મારી પાસે જે છે એમાં સંતોષ ના માનું અને બીજા તરફ નજર કરું? ઘણા લોકોની આદત એવી હોય છે કે બીજા ખાતા હોય એના કોળિયા ગણતા હોય કે ઓલાએ કેટલું ખાધું. એક પ્રોવિન્સમાં હતો, એક જવાનીની આદત હતી, નામ તો ના દો, કોઈ ઓલું બિચારો હાડકું ચૂસતું હોય તો કે જો તો ઓલો કેમ ચૂસે છે, બધાની વચ્ચે દોસ્તારો મજાક, અરે ભાઈ ઈ ખાય છે એનો પેટ છે, તું ત્યાં નજર શું કામ કરે છે?
મકરૂહાતમાંથી છે કે કોઈના ઉપર ખાવા ઉપર નજર કરવી. એવી જ રીતે કોઈ પાસે દોલત છે તો એને તોડવાની કોશિશ ના કરીએ. ખુદાની આપણે એની માટે દુઆ કરીએ. અગર જો તમે મોમિનભાઈ માટે દુઆ કરશો, ખુદાવંદી આલમ તમને એવી વસ્તુ અદા કરશે. શા માટે? એ દુઆથી ફાયદો નથી લેતા અને હસદ અને ઈર્ષામાં આપણે મરી જઈએ છીએ કે ભાઈ મારા પાસે નથી તો હું એને બેવકૂફ બનાવીને ના લઈ લઉં. નહીં, જનાબે ઝૈનબથી શીખી આપણે. ઈ શામના બજારમાં એટલી ભૂખ અને પ્યાસ હોવા છતાં જ્યારે ઈ શામીઓ સદકા ખજૂર અને રોટલીના સદકા ફેંકતા હતા, જનાબે ઝૈનબ મનાઈ કરે છે કે સદકો આલે મોહમ્મદ ઉપર હરામ છે, બચ્ચાઓના હાથમાંથી મુકાવે છે. આ જનાબે ઝૈનબ દર્શ લઈને ગયા, ભલે ગમે એટલી મજબૂરી કેમ ના હોય. જનાબે ઝૈનબની સીરતને અપનાવો અને કોઈના માલ તરફ આપણે નજર ના નાખો. જે વસ્તુ તમારા ઉપર હરામ ખુદાવંદી આલમે કરી છે એનાથી નજદીક ના થાઓ. ઈ જનાબે ઝૈનબનો ફતવો હતો કે બચ્ચાઓ હાથમાંથી ખજૂર મૂકતા હતા. લોકો પૂછતા હતા કે તમને ભૂખ્યા છો, શા માટે ખજૂર નથી ખાતા? કહે છે અમારી ફૂફી ઝૈનબે અમને મનાઈ કરી છે કે આ સદકો છે અને સદકો આલે મોહમ્મદ માટે હરામ છે. આ છે ઝૈનબ કે જે ભર મુસીબતના સમયમાં જ્યારે મળતું હતું તેમ છતાં હલાલ અને હરામનો ખ્યાલ રાખે છે. શું આપણે આજે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની જિંદગીથી ઉપયોગ કરીએ છીએ કે નહીં? કે પછી ઓલા સપનાની જેવું છે? જનાબે અબુ ઝર અથવા જનાબે સલમાને સપનું જોયું, મૌલાએ કાયનાત પાસે તાબીર લેવા આવ્યા. શું સપનું જોયું? કે એ મૌલા, મેં એવા જાનવરોને જોયા કે જેના બે મોઢા હતા અને બંને મોઢાથી ખાય છે. મૌલાએ કાયનાત ફરમાવે છે ઈ આખરી જમાનાની નિશાની છે કે ત્યારે માણસોના બે મોઢા હશે, હલાલ અને હરામ બંનેથી ખાતા હશે, છતાં પણ એનું પેટ નહીં ભરાય. રહેવું હશે દુનિયામાં 70 વર્ષ, પરંતુ હરામથી ભેગું કરશે 100 વર્ષ, હજારો વર્ષ જાણે અહીંયા દુનિયામાં જીવવું છે. નહીં, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાથી આપણે શીખીએ કે આપણે હરામ તરફ આગળ ના વધીએ. લોકોના હાથમાં જે પણ હોય એને મુબારક, આપણને લાગતું વળગતું નથી. અને ત્રીજી વસ્તુ કે જે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, વિલાયતુલ ઇમામ મિન આલ મોહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, કે વિલાયતને કબૂલ. જનાબે ઝૈનબની ઇમામ હુસૈન પ્રત્યેની વિલાયતને અગર જોઈએ તો બહુ બહેતરીન વિલાયત આપણને નજર આવશે. એવી વિલાયત હતી, અગર જો આપણી એવી વિલાયત આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફ સાથે થઈ જાય, તો પછી ઇમામ આપણાથી ગાયબ નથી. જનાબે ઝૈનબ પોતાના ઇમામની મુલાકાત માટે રોજ ઘરેથી નીકળતા અને ભાઈની મુલાકાત માટે જતા. એવી મોહબ્બત હતી આ બંને ભાઈ બહેનમાં. આ મોહબ્બત ભાઈ બહેનની નહીં, બલકે ઇમામ પ્રત્યેની મોહબ્બત હતી કે મૌલાએ કાયનાતને પણ જનાબે ઝૈનબની શાદીમાં ઈ શરત રાખવી પડી કે અય અબ્દુલ્લાહ, તમારે જનાબે ઝૈનબને રોજ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત માટે જવા દેવા પડશે. એટલું જ નહીં, જ્યારે વખત આવ્યો ત્યારે ઓનો મોહમ્મદને કુરબાન કરી અલ્લાહની બારગાહમાં શુક્ર કરી. અલી અકબરને પાણી પોસીને મોટા કરવા વાળા ખુદ જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હતા. પરંતુ જ્યારે વિલાયત ઉપર વાત આવી, ઇમામત ઉપર વાત આવી, તો અલી અકબર જેવા ખડિયલ જવાનને પણ કુરબાન કરી દે છે. પોતાની ચાદર આપે છે, અસીરીએ બરદાશ્ત કરે છે અને છેવટે કહે છે આ બધી મુસીબત જે આવી, મા રઆઈતુ ઇલ્લા જમીલા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહે છે જે પણ કઈ મુસીબત આવી ઈ અમારી માટે સુંદરતા હતી. સુંદરતા એટલે શું? શોભા હતી. શોભા એટલે શું? જે પણ કઈ મુસીબત હતી ઈ રાહે ખુદામાં હતી, તો રાહે ખુદામાં જે પણ કઈ અમે અંજામ આપ્યું ઈ શોભા સિવાય બીજું કઈ નહીં. ખુદાની બારગાહમાં અમારી શોભા છે. આ છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહ. અગર જો આ વિલાયત,
આપણે આપણા ઇમામ ઉપર આપણો ઈગો જ ખાલી કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય ને ઇમામ આપણાથી રાજી થઈ જાય. આખરી મેસેજ જહેમત તમામ. ઈગો શું છે આપણો? કોઈ મારા કરતા આગળ ના વધે. આ ઈગો કે જે ના ખુદા પસંદ કરે છે, ના એનો રસૂલ પસંદ કરે છે, ના જમાનાના ઇમામ હઝરત મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ પસંદ કરે છે. કરબલા અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આપણને ઈગોની તાલીમ નથી દેતા, બલકે મઝલુમીની તાલીમ દે છે કે જો મઝલુમ તમે રાહે ખુદામાં બનો, ખુદા તમને કેટલો દરજ્જો અદા કરશે. જનાબે ઝૈનબને અસીર તો યઝીદે કરી લીધા, એમને કેદખાનામાં કેદ તો કરી લીધા, પરંતુ એનું નામ ના મિટાવી શક્યા. જનાબે ઝૈનબ ખુદ યઝીદને કહે છે, એ યઝીદ તારે જુલ્મ કરવા હોય એટલા કરી લે, પરંતુ અમારું નામ લોકોના દિલમાંથી તું નહીં મિટાવી શક. અમારી મોહબ્બત જે છે એ મોમિનોના દિલમાંથી તું નહીં મિટાવી શક. આવો આપણે સાથે મળી દુઆ કરીએ, પરવરદિગારા અમને સર્વોને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સીરત ઉપર ચાલવાની તૌફીકાત નસીબ ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલ મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદાએ અમારી મુશ્किलातोને આસાન ફરમા. ખુદાએ અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાએ અમારા કર્જોને ગૈબથી અદા ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલ મોહમ્મદ જે મોમિન અને મોમિનાત પરેશાન હાલ છે, ખુદાએ લોકોની પરેશાનીઓને દૂર ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ व आल मोहम्मद दुश्मनाने इस्लाम ने नीस्त नाबूद फरमा. खुदाए बिहक मोहम्मद व आल मोहम्मद रोज़ात मुक़द्दसात की हिफाजत फरमा. खुदाए बिहक मोहम्मद व आल मोहम्मद मरहूमिन ने मरहूमात की मग़फ़िरत फरमा. खुदाए बिहक मोहम्मद व आल मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लांबी उम्र इनायत फरमा. खुदाए बिहक मोहम्मद व आल मोहम्मद इमाम ज़माना अलैहिस्सलाम ना ज़ुहूर में जल्द से जल्द ताजील फरमा. अने अमोने ना अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.